તો કેમ છો દોસ્તો, આજના આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો ભાઈ શનિવાર છે એટલે સવાર માટે ચાલ્યો છે આપણા હનુમાનજીની મંદિરમાં આજે વારી છે એટલે આપણે તો ચાલ્યા છે હવે। તેટલામાં તો ભાઈ આપણને લેવા માટે રિંકુભાઈ ને વિનયભાઈ આવી ગયા છે। હવે તે લોકો સાથે મસ્ત બેસીને આપણે ચાલ્યા। પછી તો ભાઈ વાત કરતાં કરતાં તો આપણે બી પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે। અને બધાથી પહેલું કામ તો તમને ખબર છે, આપણે સાફ સફાઈ કરવાનું રહી, પછી હનુમાન દાદાનું દર્શન કરવાનું ને તેના પછી આપણે રામ મંદિર પર રામ ભગવાન દર્શન કરીને પછી આપણો ભાઈ નાસ્તો કરવાનો બી ટાઈમ થઈ ગયેલો હતો। આપણે દોસ્તો લોકોને મસ્ત નાસ્તો કરવા જતા રહીએ આપણે તો, ને નાસ્તો કરીને મસ્ત ઘરે આવીને ફ્રેશ બ્રેશ અને કપડાં ચેન્જ કરીને આપણે ચાલ્યા વેસ્ટર્ન કંપની બાજુ ઇન્ટરવ્યૂ આપવા માટે। ને આપણે જવાના છે રાહુલભાઈ હાથે। તો રાહુલભાઈ બહુ ઘણા દિવસ પછી આપણને એની ગાડી પર બેસાડવાના એટલે બહુ ફાસ્ટ કટકું માર્યા કરતા સાથે પછી તેના હાથે વાત કરતાં કરતાં હવે આપણે નીકળી ગયા છે મસ્ત, ને વાત કરતાં કરતાં હવે આપણે પહોંચી બી ગયા છે વેસ્ટર્ન કંપનીના બાજુ। પછી ત્યાંથી તો વેસ્ટર્ન કંપનીમાં ઇન્ટરવ્યૂ તો આપીને હવે તમે નીકળી આવ્યો છે। બાકી આપણને તો કીધું કે મંડેથી હવે આવી લાગજે। વાત કરતાં કરતાં હવે આપણે ચાલ્યા। હવે 11 આવીને તમે બી મસ્ત ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરીને પછી પાછા હનુમાન મંદિર જતો રહ્યો ને તેના પછી ત્યાં જતા જતા આપણને ભાઈ જમવાનો ટાઈમ બી થઈ ગયો એટલે હવે આપણે જમવા બેસી ગયા ને બધું કામ બામ પટાઈને હવે સાંજના ટાઈમે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે અહીંયા બેસીને જાય આરામ કર્યો। પછી તેના પછી તો ભાઈ સાંજના ટાઈમે હવે નીકળી આવ્યો। રિંકુભાઈને ગાડી આપવાની હતી એટલે રિંકુભાઈને તલાશમાં હવે નીકળી ગયો મેં તો। પછી તેટલામાં રિંકુભાઈ આપણને મળી ગયા। હવે રિંકુભાઈ કહે કે ચાલ મેં હવે તને ઘરે સુધી મૂકી આવું। પછી આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરે, બાકી મળે નેક્સ્ટ બ્લોગમાં।